हेलो फ्रेंड्स, હું એચપી પટેલ આપ સર્વનું મારી ઇંગ્લિશ ચેનલ ગ્રામર ગુરુમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને શેર કરી હશે, જેથી કરીને તમને નિયમિત મારા ગ્રામરના આ લેક્ચર તમારા સુધી પહોંચતા રહે. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ઓક્ઝિલરી વર્બની ચર્ચા કરી હતી. એની અંદર મેં તમને પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ ટુ બી, ટુ હેવ અને ટુના ઉપયોગો સમજાવ્યા હતા. હવે એના ઉપયોગો શું છે એ સમજાવ્યો હતો. હવે કયું સહાયકારક ક્રિયાપદ ટુ બી કે ટુ હેવ નું કયા સર્વનામની સાથે આવે એ આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરીશું. આમ તો આ બેઝિક ટોપિક છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે એમને એ બેઝિક બાબત પણ ખ્યાલ હોતી નથી કે ભાઈ કયા સર્વનામની સાથે કયું ટુ બી નું ક્રિયાપદ આવે કે ટુ હેવ નું આવે. તો એ કન્ફ્યુઝન તમારું દૂર થાય એ હેતુથી આજે અહીંયા એક નોટો બનાવે છે. એક બાજુ સર્વનામો લખ્યા છે, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના ટુ બીના ક્રિયાપદો જે આપણે આગળ ચર્ચા કરી હતી એ મેં અહીંયા લખી દીધા છે. જે તમે જોઈ શકો છો કયા સર્વનામની સાથે કયું આવે છે એ પણ આવ્યું છે. એટલે હું તમને આનો આખું ડિટેલથી સમજાવું. પણ એ પહેલા મિત્રો મારી તમને એક વિનંતી છે કે મારા જે લેક્ચર સિરીઝ છે એ લેક્ચર સિરીઝની શરૂઆતથી પહેલા લેક્ચરથી જોવા માટે વિનંતી. કેમ કે અંગ્રેજી ભાષા એક સિક્વન્સથી ચાલે છે. જો તમે વચ્ચેથી પહેલું લેક્ચર છોડીને કે બીજું લેક્ચર છોડીને છેલ્લું ત્રીજું કે ચોથું લેક્ચર જોશો તો અંગ્રેજી ભાષા તમારી ક્લિયર થશે નહીં. કેમ કે અંગ્રેજી એક ચેનલથી ચાલે છે. પહેલું લેક્ચર ક્લિયર કરેલું હશે તો બીજું લેક્ચર સમજાશે, બીજું લેક્ચર ક્લિયર કરેલું હશે તો ત્રીજું લેક્ચર સમજાશે, અને ત્રીજું લેક્ચર ક્લિયર હશે તો ચોથું લેક્ચર સમજાશે. એટલે પહેલા નંબરના લેક્ચરથી સતત એનો અભ્યાસ કરતા રહેવા માટે વિનંતી. ઓકે, અહીંયા મિત્રો મેં લખ્યા છે સર્વનામો સાથે બીના ક્રિયાપદો. હવે સર્વનામો કયા છે? તો આપણે અંગ્રેજી ભાષામાં ત્રણ પુરુષો છે વ્યાકરણની અંદર. પહેલો પુરુષ જે બોલે છે તે, બીજો પુરુષ જે સાંભળે છે તે, અને ત્રીજો પુરુષ જેની વાત કરીએ છીએ તે. ધારો કે અત્યારે હું ભણાવી રહ્યો છું એટલે હું પ્રથમ પુરુષ થયો. તમે ઘરે બેસીને અંગ્રેજી ભણી રહ્યા છો એટલે બીજા પુરુષ થયા. આપણે અંગ્રેજી ભાષાની ચર્ચા કરી રહ્યા છે એટલે અંગ્રેજી ભાષા એ ત્રીજો પુરુષ થયો. ઓકે, એટલે આ ત્રણ પુરુષો થયા. તો એ સર્વનામોમાં એક નંબર ઉપર લખ્યું છે પહેલો પુરુષ છે આઈ, એનું બહુવચન વી થાય. બીજો પુરુષ આ યુ એનું એકવચન અને યુ એનું બહુવચન. અંગ્રેજી સ્પેલિંગમાં બંને સરખું જ છે. એકવચનમાં પણ યુ અને બહુવચનમાં પણ યુ, સમજી લો. ખાલી ગુજરાતી જુદું છે કે એકવચનમાં તું થાય અને બહુવચનમાં શું થાય તો તમે થાય. ઓકે, હવે એ ત્રીજો પુરુષ છે. ત્રીજા પુરુષમાં ત્રણ છે. પુરુષ જાતિ માટે હી વપરાય, સ્ત્રી જાતિ માટે સી વપરાય અને નાન્યતર જાતિ માટે ઈટ વપરાય. આ જાતિની વાત આવી. આના પછીનો આપણો લેક્ચર આવશે એટલે જાતિ મતલબ જેન્ડરનો આખો એક ટોપિક છે તે બહુ મહત્વનો છે. એની આપણે એમાં ચર્ચા કરીશું એટલે આ વસ્તુ તમને ક્લિયર થઈ જશે. હી, સી કે ઈટ આ ત્રણેયનું બહુવચન શું થાય તો ધે થાય. હવે કયા સર્વનામ સાથે કયા કાળનું કયું ક્રિયાપદ આવે તે તમે જુઓ કે આઈ છે તો એની સાથે વર્તમાન કાળમાં શું આવી જાય? એમ આવી જાય. એમ માત્ર ને માત્ર આઈ ની સાથે આવે. ભૂતકાળમાં એની સાથે આઈ ની સાથે વોઝ આવે અને ભવિષ્યકાળમાં આઈ ની સાથે શેલ બી. એટલે તમારે ધ્યાન રાખવાનું કે એક કાળમાંથી બીજા કાળમાં જવું હોય તો આઈ એમ આપેલું હોય ને એનું ભૂતકાળ કરવું હોય તો તે આઈ વોઝ, એનું ભવિષ્યકાળ કરવું હોય તો આઈ શેલ બી. રેડી? એવી રીતે અહીંયા વી છે તો વી ની સાથે વર્તમાન કાળમાં આઈ આવે અને સોરી આર આવે. એનું ભૂતકાળ કરવું હોય તો આર ની જગ્યાએ ત્યાં શું કરવાનું? વેર, અને ભવિષ્યકાળ કરવું હોય તો શેલ બી. એટલે વી આર એમાંથી ભૂતકાળ વી વેર અને ભવિષ્યકાળ વી શેલ બી. ઓકે, બીજા પુરુષમાં તમે જુઓ છો એકવચન અને બહુવચનનો સ્પેલિંગ સરખો જ છે યુ, તો એની સાથે ક્રિયાપદો પણ સરખા આવે છે. એકવચનમાં પણ આર અને બહુવચનમાં પણ આર. અહીંયા જો આર છે ત્યાં શું આવી જશે? વેર. યુ આર, યુ વેર, અને ત્યાં શું આવી જશે? યુ વિલ બી. રેડી? એવી રીતે ત્રીજા પુરુષમાં હી ની સાથે ઇઝ આવે, સી ની સાથે ઇઝ આવે અને ઇટ ની સાથે પણ વર્તમાન કાળમાં ઇઝ આવે. એટલે મેં અહીંયા લખ્યું છે કે જેની સાથે ઇઝ આવે છે એની સાથે ભૂતકાળમાં શું આવી જાય? વોઝ આવી જાય. હી ઇઝ તો એનું ભૂતકાળ કરવું હોય તો હી વોઝ, સી ઇઝ તો એનું ભૂતકાળ કરવું હોય તો સી વોઝ, અને ઇટ ઇઝ તો એનું ભૂતકાળ કરવું હોય તો ઇટ વોઝ. રેડી? ભવિષ્યકાળમાં તો શું આવે છે? વિલ બી આવી જાય. આઈ અને વી હોય તો શેલ બી, બાકી બધાની સાથે વિલ બી છે. અહીંયાનું હી, સી, ઇટ નું બહુવચન ધે થાય તો એની સાથે શું આવી ગયું? આર. ભૂતકાળમાં શું આવી ગયું? વેર, અને ભવિષ્યકાળમાં શું આવી ગયું? તો વિલ બી. ઓકે, હવે તમને એવું થશે કે અહીંયા આઈ અને વી ની સાથે શેલ બી છે, બાકી બધાની સાથે વિલ બી છે. તો મિત્રો શેલ અને વિલ આઈ ની સાથે
અને વી ની સાથે આ સેલ કે will ની જગ્યાએ સેલ છે એની જગ્યાએ will નો પણ ઉપયોગ થઈ શકે અને જે સર્વનામોની સાથે will આપેલું છે એની સાથે સેલ નો પણ ઉપયોગ થઈ શકે. પણ એની અંદર આપણે આ લેક્ચરમાં ચર્ચા કરતા નથી. કેમ કે જ્યારે આપણે મોડલ ઓક્ઝિલરી નો ઉપયોગ શીખીશું ત્યારે સેલ અને will ના એક સ્પેશિયલ ઉપયોગ છે. તો એ જે સ્પેશિયલ ઉપયોગ હું તમને સમજાવીશ ત્યારે કહીશ કે ભાઈ કેવી પરિસ્થિતિ હોય, કેવો ભાવ બતાવતું વાક્ય હોય તો એ વાક્યમાં I કે we ની સાથે સેલ ની જગ્યાએ will નો ઉપયોગ થઈ શકે અને he she it કે they કે you ની સાથે will ની જગ્યાએ સેલ નો ઉપયોગ થઈ શકે. એ આપણે આગળ મોડલ ઓક્ઝિલરી વખતે ચર્ચા કરીશું. પણ જ્યારે જનરલ ગ્રામરની સેન્સ આવે, સર્વનામોની વાત આવે ત્યારે આપણે આટલું પકડી રાખવાનું કે I કે we હોય તો shall be કે shall અને બાકી હોય તેની સાથે will કે will be જો રેગ્યુલર અર્થ ભવિષ્યકાળ બતાવવાનો હોય તો. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. બીજા નંબરમાં તમારે વધારે ક્લિયર થાય એટલા માટે મેં લખ્યું છે કે વર્તમાન કાળમાં જે સર્વનામની સાથે am અને is આવે છે, ધારો કે I ની સાથે am આવ્યું, he she ની સાથે is આવ્યું, તો જે વર્તમાન કાળમાં જેની સાથે am અને is આવે છે એની સાથે ભૂતકાળમાં શું આવી જાય? was આવી જાય. તમે અહીંયા જોવો છો કે અહીંયા આ is છે તો ત્યાં was આવે, તો અહીંયા am છે તો અહીંયા શું આવી જાય? was આવે. રેડી? એટલે જે કર્તાની સાથે am કે is હોય અને એનું ભૂતકાળ બનાવવું હોય તો ત્યાં શું આવી જાય? was આવી જાય. અને જે કર્તાની સાથે are હોય અહીંયા તમે જોઈ શકો છો જ્યાં are છે ત્યાં શું આવી જાય છે? where આવી જાય છે. અહીંયા પણ are છે તો ત્યાં શું આવી ગયું? where આવી ગયું. રેડી? એટલે આ વસ્તુ ધ્યાન રાખીશું. કેમ કે આપણે વાક્યની કાર બદલવાની ક્યારેક જરૂર પડે, ઇન્ટરચેન્જ ઓફ સેન્ટેન્સ, વાક્યનું પરિવર્તન કરીએ તો પ્રેઝન્ટમાંથી પાસ્ટ, પાસ્ટમાંથી ફ્યુચરમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે આ ધ્યાન રાખવાનું. એટલે ખાલી આ વર્તમાન કાળમાં am અને is હોય ત્યાં ભૂતકાળ કરવું હોય તો was મૂકી દેવાનું am અને is ની જગ્યાએ, અને જે are હોય તો are ના સ્થાને શું મૂકી દેવાનું? where મૂકી દેવાનું. ભવિષ્યકાળમાં તો રેગ્યુલર અર્થમાં I કે we હોય તો shall be, બાકી બધાની સાથે will be આવે. રેડી? આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. આ સર્વનામો છે. સર્વનામોનો બહુ લાંબો ટોપિક છે એટલે આપણે સર્વનામો અલગથી ભણવાના છે. એની અંદર હું તમને બધા કેટલા પ્રકારના સર્વનામો છે, શું ઉપયોગો છે બધા હું તમને સમજાવી દઈશ. ઓકે, હવે મિત્રો આના પછી આપણે સર્વનામો સાથે આ to be ના ઉપયોગો જોયા, એ હવે to have નો ઉપયોગો જોશું. મિત્રો સર્વનામો સાથે to have ના ક્રિયાપદોનો ઉપયોગ જોઈએ તો એ પણ to be ની જેમ વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના છે. મેં તમને સમજાવી દીધું કે વર્તમાનકાળના બે છે have અને has, ભૂતકાળના તો એક જ છે had. ભવિષ્યકાળ માટે આપણે shall અને will ને પકડી રાખવાનું. to be માં shall કે will સાથે be આવતું હતું કારણ કે to be એ મૂળ ક્રિયાપદ હતું, એવી રીતે to have એ મૂળ ક્રિયાપદ છે એટલે shall કે will ની સાથે have આવે. તો અહીંયા તમે જુઓ છો કે I કે we છે તો shall have છે, બાકીની સાથે will have છે. એટલે સર્વનામો મેં તમને to be વખતે આગળ આપણે જોયું એ પ્રમાણે કે આ સર્વનામો તો I છે તો વર્તમાન કાળમાં I ની સાથે શું આવે? તો have. ભૂતકાળમાં had, ભવિષ્યકાળમાં shall have. એટલે I have આપેલું હોય ને એનું ભૂતકાળ કરવું હોય તો I had કરવાનું અને એનો પૂર્ણ ભવિષ્યકાળ બતાવવો હોય તો shall have કરી દેવાનું. એવી રીતે આ we છે તો we ની સાથે પણ have આવે છે, એનો ભૂતકાળ થાય એટલે we had અને ભવિષ્યકાળ થાય તો we shall have. રેડી? અહીંયા you એકવચન અને બહુવચનમાં પણ have જ આવશે. અહીંયા તો had બધાની સાથે સેમ જ રહેશે, અહીંયાથી બદલાઈ જશે will have થઈ જશે. આગળ આપણે જોયું to be વખતે એ પ્રમાણે કે I કે we હોય તો shall have, બાકી બધાની સાથે will have. હવે અહીંયા he she it ની સાથે has આવશે. એકવચન, ત્રીજો પુરુષ એકવચન છે એની સાથે જ has આવશે. જ્યાં has છે ત્યાં પણ શું આવવાનું? had આવવાનું અને ભવિષ્યકાળમાં શું આવી જવાનું? will have આવી જવાનું. they ની સાથે have આવશે, ભૂતકાળમાં had અને ભવિષ્યકાળમાં will have. એટલે મિત્રો તમારે ઇન શોર્ટ આટલું યાદ રાખવાનું કે જે to be ના ક્રિયાપદોમાં જેની સાથે is આવતું હતું એની સાથે શું આવી ગયું? has આવી ગયું. અને જેની સાથે am અને are આવતું હતું એની સાથે શું આવી જાય? have. અહીંયા I am કરતા હતા તો અહીંયા I have થયું. અહીંયા he is કરતા હતા તો he has થયું. she has, it has તો બધાની સાથે it is આવતું હતું. એટલે જે ચાલો કે ચાલુ કાળ હોય આવું આપેલું હોય, આવું વાક્ય આપેલું હોય
આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ આ વાક્ય આપેલું છે. હવે આ વાક્યને તમારે આ ચાલુ વર્તમાનકાળ થયો કેમ કે એમ વર્તમાનકાળ છે ઇઝ ચાલુ ક્રિયા બતાવે છે આગળના લેક્ચરમાં આપણે જોયું હતું. હવે આનું તમારે ચાલુ વર્તમાનકાળનો પૂર્ણ વર્તમાનકાળ કરવો હોય તો પૂર્ણ વર્તમાનકાળ માટે મેં તમને ગયા લેક્ચરમાં ત્રીજા લેક્ચરમાં સમજાવ્યું હતું કે પૂર્ણ કાળની અંદર શું વપરાય તો પૂર્ણ કાળની અંદર ક્રિયાપદનું ત્રીજું રૂપ વપરાય. હવે ક્રિયાપદનું ત્રીજું રૂપ શું કામ કરે છે તો ક્રિયાપદનું ત્રીજું રૂપ એ પૂર્ણ ક્રિયા બતાવે છે જ્યારે એનો કાળ કોણ બતાવે છે તો ટુ હેવ કાળ બતાવે છે. એટલે મેં તમને કીધું કે પૂર્ણ કાળનો મતલબ શું થાય ટુ હેવ પ્લસ ભૂતપૂર્વ. તો હવે જો તમારે પૂર્ણ વર્તમાન કાળ બનાવવો છે તો આઈ ની સાથે એમ છે તો જ્યાં એમ આવતું તો ત્યાં શું આવી જાય હેવ આવી જાય. અહીંયા તમે જુઓ છો કે આઈ છે તો એની સાથે શું આવશે હેવ. એટલે અહીંયા આપણે શું કરીશું આઈ હેવ. હવે એમ છે તો એની સાથે આઈએનજી આવ્યું તો હેવ ની સાથે શું આવે ભૂતપૂર્વ આવે તો આ ટીચિંગ નું ત્રીજું રૂપ શું થાય ટોટ થાય. I have taught English. રેડી. હવે તમને કોઈ કહે કે ભાઈ આ કયો કાળ થયો તો આ પૂર્ણ વર્તમાન કાળ. કેમ પૂર્ણ વર્તમાન કાળ કે have વર્તમાન બતાવે છે એટલે taught એ ત્રીજું રૂપ છે એટલે પૂર્ણ ક્રિયા એટલે પૂર્ણ વર્તમાન કાળ થયો. હવે તમને કોઈ એવું કહે કે ભાઈ આનો પૂર્ણ ભૂતકાળ કરો તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે પૂર્ણ ભૂતકાળનો મતલબ શું થાય to have પ્લસ ભૂતપૂર્વ. તો ભૂતકાળનું કયું છે to have નું રૂપ તો had છે તો ભૂતકાળમાં શું આવે I ની સાથે had આવે. આ had એટલે ભૂતકાળ બતાવે છે taught તો ત્રીજું રૂપ તો એક સરખું છે બધાની સાથે I had taught English. Is it clear? તમને સમજાઈ ગયું હશે. બીજું કે વર્તમાન કાળમાં જે is છે એની સાથે to have માં શું આવશે જે to be નું ક્રિયાપદ જેની સાથે is હતું એની સાથે to have માં has આવશે અને to be માં જે સર્વનામની સાથે am અને are આવે છે એની સાથે શું આવવાનું have આવવાનું અને ભૂતકાળમાં was અને were બંનેની સાથે એટલે જેની સાથે was હતું I was તો I had we were તો we had. કેમ કે ભૂતકાળની અંદર એક જ રૂપ છે had કે બધા જ કર્તાની સાથે એક સમાન આવતું હોય છે કારણ કે એનો કોઈ બીજો વિકલ્પ નથી એક જ છે એટલે બધાની સાથે સરખું આવવાનું. રેડી. એટલે આ સર્વનામો સાથે to be ના અને સર્વનામો સાથે to have ના ક્રિયાપદોના ઉપયોગો થયા. હવે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની એક વાક્ય બનાવવાનું અને એ વાક્યને જુદા જુદા કાળમાં સર્વનામો પ્રમાણે કન્વર્ટ કરવાનું. કેવી રીતે તો અહીંયા હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમે જુઓ. મિત્રો આ બધી બાબતની આપણે ઘરે સતત પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. કેમ કે અંગ્રેજી આપણા માટે નવી ભાષા છે એનું પૂરતું શબ્દ ભંડોળ પણ આપણી પાસે હોતું નથી જેના કારણે આપણે અંગ્રેજી ભાષાને સમજવામાં પણ મુશ્કેલી અનુભવતા હોઈએ છીએ. હવે તમારે શું ધ્યાન રાખવાનું તો આવું એક વાક્ય કીધું સમજી લેજો. She is cooking lunch. રેડી. આ એક સેન્ટેન્સ થઈ ગયું. જો તમે આગળના 3 લેક્ચર નિયમિત રીતે ભણેલા હશો તો આ વસ્તુઓ તમને સમજાશે પણ જો વચ્ચે એમાંથી એક પણ લેક્ચર છોડેલું હશે તો એ તમને આ વસ્તુ ક્લિયર થશે નહીં. એટલે ફરી એકવાર કે મારા અંગ્રેજીના લેક્ચર રેગ્યુલરલી સિક્વન્સમાં જોવા માટે આપને વિનંતી છે નહીં તો તમને કશી ખબર પડશે નહીં. હવે આ વાક્ય છે કયો કાળ થયો તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ ing છે એટલે ચાલુ ક્રિયા છે અને is એટલે વર્તમાન કાળ. આ ચાલુ વર્તમાન કાળ થઈ ગયો. હવે તમારે શું કરવાનું પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ કે નિયમિત રીતે પ્રેક્ટિસ કરવાથી જ આપણામાં કોઈ નિપુણતા આવતી હોય છે. હવે એને ચાલુ ભૂતકાળ બનાવવાનો થાય તો ચાલુ ભૂતકાળ બનાવવા માટે શું કરવાનું તો ભૂતકાળ બનાવવા માટે મેં તમને આગળ લખાવ્યું એ પ્રમાણે કે જ્યાં is આવે છે ત્યાં was આવી જાય. she છે તો she ની સાથે શું આવી જાય she was. બાકી એમાં તો કોઈ ફેરફાર થતો નથી. she was cooking lunch. રેડી. હવે તમને કોઈ એવું કહે ભાઈ આનો ચાલુ ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળનો ચાલુ ભવિષ્યકાળ બનાવો તો ચાલુ ભવિષ્યકાળનો મતલબ શું થાય shall be will be plus ing. એટલે તમારે આ was ની જગ્યાએ શું મૂકવાનું થાય shall be અથવા will be. મેં તમને આગળ સમજાવ્યું to be સાથે સર્વનામો સાથે to be ના ક્રિયાપદો તો she છે તો she ની સાથે શું આવી જાય will be આવી જાય અને will be ની સાથે ing આવી જાય cooking એટલે ચાલુ ભવિષ્યકાળ થઈ ગયું. રેડી. હવે તમને કોઈ એવું કે આવું વાક્ય આપેલું છે Mona is writing an essay. હવે આ કયો કાળ થયો
તો તમને ing જોવા એટલે ચાલુ ક્રિયા સમજી લેવાની અને કાર પણ નક્કી કરે આગળ to be એટલે ચાલુ વર્તમાન કાળ થઈ ગયો. હવે તમને કોઈ એવું કહે કે ભાઈ આનું પૂર્ણ વર્તમાન કાળ બનાવો. પૂર્ણ વર્તમાન કાળનો મતલબ શું થાય? તો મેં તમને આગળ કીધું હતું કે પૂર્ણ વર્તમાન કાળનો મતલબ થાય to have પ્લસ ભૂતપૂર્વ. ઓકે, તો હવે એ મોના છે તો મેં તમને to be ના અને to have ના ક્રિયાપદો સર્વનામો સાથે સમજાવ્યા. એટલે મોના માટે સર્વનામ કયું વપરાય? see. તો see ની સાથે is આવ્યું. તો to be નું ક્રિયાપદ જેની સાથે is ક્રિયાપદ હોય એનું જ્યારે to have નું આવે તો ત્યાં શું આવી જાય? has આવી જાય. એવું તમને મેં લખાવ્યું. તો એ મોનાની સાથે શું આવી જાય? મોના has. to be છે તો એની સાથે ing છે તો to have ની સાથે શું આવી જાય? ભૂતપૂર્વ. તો ભૂતપૂર્વ એટલે ત્રીજું રૂપ. તો રાઇટિંગ નું ત્રીજું રૂપ શું થાય? તો written. તો Mona has written an essay. રેડી? આ ચાલુ વર્તમાન કાળ. તો આ પૂર્ણ વર્તમાન કાળ. હવે તમને કોઈ એવું કહે કે ભાઈ આનો સાદો ભવિષ્યકાળ બનાવો. હવે સાદો ભવિષ્યકાળ એટલે શું? તો મેં તમને પહેલા અને બીજા લેક્ચરમાં સમજાવ્યું હતું કે સાદો ભવિષ્યકાળ એટલે shall will સાથે મૂળ રૂપ. તો એ મોના છે તો મોનાની સાથે શું આવે? will આવી જાય. તો એ મોના will. હવે સાદા ભવિષ્યકાળ બનાવવો હોય તમારે અહીંયા સાદો ભવિષ્યકાળ બનાવો. તો સાદો ભવિષ્યકાળ એટલે shall will સાથે મૂળ રૂપ. તો મોનાની સાથે will આવ્યું તો written નું મૂળ રૂપ શું થાય? write. Mona will write an essay. મિત્રો આ ક્રિયાપદના રૂપો તમારે ખાસ તૈયાર કરવા પડશે. અહીંયા તો શક્ય નથી કે હું તમને બધા લખાવીને સમજાવું, પણ જ્યારે અમારા ઓફલાઈન ક્લાસીસ ચાલતા હોય છે મારા પોતાના ઇંગ્લિશ ક્લાસીસ, તો એની અંદર હું વિદ્યાર્થીઓને 2-3 લેક્ચર લઈને આખા ક્રિયાપદના 5 રૂપો કેવી રીતે બનાવવું એનું મટીરીયલ પણ આપું છું, જેના કારણે ઘરે બેસીને તૈયાર થઈ શકે. તો એ માટે મિત્રો મેં મારી પોતાની એક બુક તૈયાર કરી છે કે ઇન શોર્ટ ઇટ વિલ બી ઇન માર્કેટ, કે બજારમાં આવી જશે, કે જે સ્પેશિયલ ઇંગ્લિશ વોકેબ માટે જ બનાવેલી છે. કેમ કે આપણા વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ પડતી હોય તો ઇંગ્લિશ વોકેબની અંદર. ગ્રામરની અંદર તો ગમે તે રીતે આપણે માર્ક્સ લાવી શકતા હોઈએ છીએ, પરંતુ વોકેબની અંદર માર્ક્સ લાવવા એ બહુ દુર્લભ બાબત હોય છે. એટલે મેં મારી આ ઇંગ્લિશ વોકેબની બુક તૈયાર કરેલી છે. એ ઇન શોર્ટ બજારમાં આવી જશે. એની અંદર ક્લાસ 3, ક્લાસ 2 અને ક્લાસ 1 ની અંદર પૂછાતા સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુટ, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ, આ બધું જ એની અંદર આવી જશે. તો જ્યારે બજારમાં આવે તો એ બુક્સ તમે ખરીદી લેજો, તો જેના કારણે તમારો એ વોકેબનો પાર્ટ ક્લિયર થઈ જાય. ઇંગ્લિશ ગ્રામર તો હું તમને ક્લિયર કરાવી દઈશ. જો ઇંગ્લિશ ગ્રામર ની અંદર મારો રેકોર્ડ છે કે આપણી બિન સચિવાલયની પરીક્ષા જે રદ ગઈ એની અંદર જે વિદ્યાર્થીઓ મારી પાસેથી પર્સનલ કોચિંગ મારી ઓફલાઈન ક્લાસીસમાં લીધું હતું, એ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ 25 માર્ક્સની અંદરથી, જે આપણે એની અંદર બિન સચિવાલયનું ઇંગ્લિશનું વેટેજ કેટલું હતું? તો 25 માર્ક્સનું હતું. તો 25 માર્ક્સમાંથી હાઈએસ્ટ 22 માર્ક્સ લઈ આવેલા. બિન સચિવાલયની જે પરીક્ષા રદ ગઈ એની અંદર ઇંગ્લિશ ગ્રામરનું જે 25 માર્કનું વેટેજ હતું ગ્રામર અને વોકેબનું, એની અંદરથી જે વિદ્યાર્થીઓએ મારી પાસેથી પર્સનલી કોચિંગ લીધેલું એમાં 25 માંથી હાઈએસ્ટ 22 માર્ક્સ હતા 22, અને 25 માંથી સૌથી ઓછા માર્ક્સ લાવવાવાળા મારા વિદ્યાર્થીઓ કેટલા? તો 70. એટલે જે વિદ્યાર્થીઓ મારી પાસેથી ઇંગ્લિશનું કોચિંગ લીધેલું છે એ વિદ્યાર્થીઓને બિન સચિવાલયની પરીક્ષાની અંદર જે રદ ગઈ તે પરીક્ષામાં 25 માંથી હાઈએસ્ટ 22 માર્ક્સ લાવ્યા હતા, અને જે મધ્યમ વિદ્યાર્થીઓ હતા એ ઓછામાં ઓછા 17 માર્ક્સ, 17 થી નીચો કોઈ માર્ક્સ હતો નહીં. આ રેકોર્ડ છે મિત્રો. હવે જો 25 માર્ક્સમાંથી તમે 20-15 ઉપર માર્ક્સ લાવો ને, અને બીજા વિષયો તમારા મેથ્સ છે કે ગુજરાતી છે કે બીજા વિષયો સારા હોય, તો 100% તમે જે નોકરી માટે પરીક્ષા આપી હોય એ તમને નોકરી મળી જાય. કેમ કે મારી પાસે મિત્રો 20 વર્ષનો અનુભવ છે. હું વિદ્યાર્થીઓને મારે જે ઓફલાઈન ક્લાસીસની અંદર જે એક્ઝામ્પલ લખાવું છું ને, એ એક્ઝામ્પલ બેઠા પૂછાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ હતી, એની અંદર પણ ઇંગ્લિશ હતું. તો એ ઇંગ્લિશની અંદર મેં મારા વિદ્યાર્થીઓને જે બોર્ડ ઉપર એક્ઝામ્પલ લખાવ્યા ને, બેઠા એક્ઝામ્પલ પૂછેલા. ઘણા વિદ્યાર્થી મિત્રોએ તો ફોન કર્યો કે પેપર સર ઇંગ્લિશના પ્રશ્નો તમે સેટ કરેલા.
હું પેપર સેટ નથી કરતો, પણ મિત્રો હું મારી પાસે અનુભવના આધારે હું એવા પ્રશ્નો તમને સોલ્વ કરાવું છું કે એના બહારનો પરીક્ષક મૂકી જ ન શકે, એટલે એનો લાભ તમને પણ થશે. તો ક્યારે? તો મારા આ નિયમિત લેક્ચર તમે ભણતા રહેશો તો. ઓકે, એટલે મિત્રો આજના આપણા લેક્ચરની અંદર સર્વનામો સાથે ટુ બી ના ક્રિયાપદોની ચર્ચા કરી અને સર્વનામો સાથે ટુ હેવ ના ક્રિયાપદોની ચર્ચા કરી. આનો નિયમિત અભ્યાસ કરજો તો જેના કારણે આ કોઠો તમારો ક્લિયર હશે. તો હવે પછી જે આપણા લેક્ચર આવશે ને એની અંદર એ ક્રિયાપદો સર્વનામો બધું સાથે આવવાનું જ છે, તો જેના કારણે તમને કન્ફ્યુઝન થાય નહીં. ઓકે મિત્રો, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શક્ય હોય એટલું વધારે તમારા મિત્રો સાથે શેર કરજો, જેના કારણે એ પણ આનો લાભ લઈ શકે. ઓકે, જય હિન્દ.